તો કેમ ભુવાઓ જોડે ફરે છે એ જ નહીં ખબર હોતી, પણ બસ પેલા જાય છે જાઓ, પેલો આમ કરે છે કરો. પણ હું એવું કરું, તમે અંતર આત્મા જોખો તો ખરા, અંતર જુઓ તો ખરા અંદર કે તમારે શેની ભૂખ છે. તો કે મારી પૈસા આવી જાય તમે સુખી, કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી. પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે, બધાને ખરખું ભાવતું બધાને અલગ અલગ હોય. પણ વિચાર કરો, તમને ભૂખ હોય ને, મેં પહેલા એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં, તમને કોઈ માન સન્માનની ભૂખ નહીં, તમને કોઈ પ્રતિષ્ઠાની ભૂખ નહીં, તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં, તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં, પણ જે વસ્તુની ભૂખ તમે માનો છો ને, ધારો કે પૈસાને તમે માનતા હોય કે મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો પૈસા આવવાથી જ માણસ સુખી થતો. પૈસા આવવાથી એની જોડે આવે ને પછી એ પૈસા જોઈને એ આનંદિત થાય ને, એ આનંદની એને ભૂખ હોય છે. હું શું કહું છું ખબર પડે છે ને? એ કરોડો રૂપિયા 80 વર્ષનો ડોહો હોય, કોક 80 વર્ષ, હું તો કહું 100 વર્ષનો દાખલો આલું. બહુ મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શિખામણ હારી મળશે. આમ કોઈ 100 વર્ષનો ડોહો હોય, આમ છેલ્લે મરતા ઘડીઓ ગણતો હોય, ટાઈમ ગણતો હોય, વેળા ગણતો હોય કે ચારે હવે બધાને કીધું હોય કે આવજો જજો, હવે હું જઉં છું, હાચવજો એકબીજાને, ફલાણું ઢેકણું, બધા મહેમાન ખબર કાઢવા આવી જાય છેલ્લે. અને એવા છેલ્લે ટાઈમે છે ને, એ દાદો એ તમારો વડીલ ખાટલામાં પડ્યો હોય અને છેલ્લી ઘડીઓ ગણતો હોય, 2-4 દાડા બાકી હોય, છતાં એ ટાઈમ એ કોક જઈને એવું કહેજો કે દાદા આપણી એક જમીન હતી ને એના પૈસા હલવાઈ રહ્યા હતા ને, 1 કરોડ